वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અસુરો જ ભગવાનના અવતારોનું ખંડન કરે છે આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મા અધ્યાયના 13 અને 14મા શ્લોકની અંદર એક કથા આવે છે। એક સમયની વાત હતી, ભગવાન શ્રી હરિ ભાદરા ગામ પધારેલા હતા। તે વખતે ભાદરા ગામની અંદર થયેલી સભાની અંદર મૂળ શર્મા નામના એક વિપ્ર ભગવાન શ્રી હરિને એક પ્રશ્ન કરે છે। આ મૂળ શર્મા જે છે એવો જ થોડા સમય પછી ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી ત્યાગાશ્રમી થયા હતા। તે વખતે એમનું નામ હતું ગુણાતીતાનંદ સ્વામી। તેઓ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે છે કે અસુરોના કયા લક્ષણ છે। ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળ શર્માને અસુરોના લક્ષણ बतावता कहे छे, कृष्ण कृष्ण अवताराणाम तद्भक्तानाम च वार्णव बृहाचरणमित्येतन मुख्यम लक्षणमाशुरम। अर्थात कि हे विप्र, तमे सांभळो, असुरोना अनेक लक्षणों छे, तेमां प्रधानपणे आ लक्षण छे कि कृष्ण अने तेमना वराहादिक अवतारो तथा तेमना भक्तोनो जे द्रोह करवो अर्थात कि अनिष्ट करवुं ते असुरोनुं मुख्य लक्षण छे। आ प्रमाणे भगवान स्वामीनारायणे मूળ શર્માને એટલે કે ગુણાતીતાનંદ સ્વામીને અસુરોનું લક્ષણ બતાવેલું છે। અને અસુરો જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને એના વરાહાદિક અવતારોનો તથા એમના ભક્તોનો દ્રોહ કરતા હોય છે। અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું ખંડન કરતા હોય છે। એ જ અસુરનું લક્ષણ છે। હરિચરિત્રામૃત સાગર ચતુર્થ પૂરના 11મા તરંગના 22મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે મૂર્તિમાન દૈત્ય હોય તે ભગવાનના અવતારોનું અને તેમની પ્રતિમાઓનું તથા તેમના આકારોનું યુક્તિએ કરીને ખંડન કરે છે। એટલે જે મૂર્તિમાન દૈત્ય છે, જે શિશુપાલ અને દંતવક્રના પુત્રો છે, એ લોકો હંમેશા ભગવાનના અવતારોનું અને તેમની મૂર્તિઓનું, તેમના આકારોનું યુક્તિએ કરીને ખંડન કરતા હોય છે। એટલે જે પણ કોઈક મનુષ્ય ભગવાન કે ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય, ભગવાન સ્વામિનારાયણ કરતાં બીજા અવતારોને કનિષ્ઠ બતાવતા હોય, એમને પ્રકૃતિ પુરુષનો, પ્રધાન પુરુષનો અવતાર કહેતા હોય, એ બધા જ લોકો જે છે એ દૈત્ય છે। અને આ વાત જે છે એ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર 4:11-22ની અંદર લખેલી છે। માટે ભક્તો, ક્યારેય પણ ભગવાનના અવતારોનું ખંડન કરતા નહીં। તથા એવા શાસ્ત્રો જે છે જે અત્યારે આપણા સંપ્રદાયની અંદર ખૂબ પ્રચલિત છે, એવા શાસ્ત્રોનો સ્પર્શ સુદ્ધા કરતા નહીં અને એને વાંચતા પણ નહીં। કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન। અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય,
એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરેલી છે. એટલે જે શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના વરહાદિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રો જે છે એ ક્યારેય પણ માનવા નહીં અને વાંચવા નહીં. કારણ કે એની અંદર કેવલ ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું છે તથા ભગવાનના જે અવતારો છે એની લીલાઓ જે છે તેના પર આક્ષેપ કરવામાં આવેલો હોય છે. માટે આવા શાસ્ત્રો જે છે એને દૂરથી જ નમસ્કાર કરી દેવા, દૂરથી જ ત્યાગ કરી દેવા. અન્યથા જો એ શાસ્ત્રના કુસંગની અંદર તમે આવશો ને તો તમારું પણ અંતકરણ જે ભ્રષ્ટ થઈ જશે અને તમે ઉભય ભ્રષ્ટ થઈ જશો. માટે ભક્તો, એવા શાસ્ત્રો ક્યારેય પણ માનતા નહીં અને એનું પઠન પાઠન જે છે ક્યારેય પણ કરતા નહીં. આટલું કહીને હું મારી આ વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.